અમીરી એટલે પોતે કૂતરા, બિલાડા અને પોપટ પાળે અને તેમના છોકરાઓને કોઈક બીજું પાળે. જિંદગી એક હસીન સ્વપ્ન છે જેમાં જીવવાની ચાહત હોવી જોઈએ. ગમ આપમેળે ખુશીમાં બદલાઈ જશે, બસ હંમેશા મુસ્કુરાવાની આદત હોવી જોઈએ. અડધી રાત્રે જેમ દિવસ બદલાઈ જાય છે તેમ માણસોના વાણી, વર્તન અને વ્યવહાર પણ બદલાઈ જાય છે. સમયની સાથે અભિવ્યક્તિની જગ્યા અને સ્વાર્થ પૂરો થતા સંબંધ પણ બદલાઈ જાય છે. કોઈ ફકીરના હાથમાં જ્યારે કંઈક આપશો ત્યારે એ જાણજો કે આ મહેંગાઈના જમાનામાં પણ દુઆ કેટલી સસ્તી છે. બીજા દ્વારા મળતા દુઃખથી બચવા માટે 3 વસ્તુ ખ્યાલમાં રાખવી. 1. અન્ય પાસે અપેક્ષા રાખવી નહીં. 2. કદાચ અપેક્ષા રાખી હોય તો તે પૂરી થાય તેવી જિદ રાખવી નહીં. અને 3. અપેક્ષા તૂટે ત્યારે વ્યક્તિને દોષિત માનવી નહીં. એવું ક્યારેય ન માનતા કે તમને જે કાંઈ મળ્યું છે તે તમારી આવડત, હોશિયારી કે ચાલાકીથી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ઘણા દેખાશે જેમને આ બધું નથી મળ્યું. પહેલા લોકો લાગણીશીલ હતા, સંબંધોને કોઈ પણ ભોગે નિભાવતા. પછી લોકો પ્રેક્ટિકલ થયા અને સંબંધોમાંથી ફાયદો ઉઠાવતા થયા. હવે લોકો પ્રોફેશનલ છે, સંબંધ ત્યાં જ બનાવે છે જ્યાંથી ફાયદો ઉઠાવી શકે. સંબંધોને સાચવી લેજો સાહેબ. નાના મોટા ઝઘડા થાય તો જતું કરવાનું રાખો, નહીતર વટમાં ને વટમાં એ વ્યક્તિને ન ખોઈ બેસતા જે તમારા દિલની નજીક હોય. જિંદગી ક્યારેક એવા પાના પણ ઉથલાવે છે જે પાના આપણે જાણી જોઈને ફેરવી નાખ્યા હોય છે. જીવન સંગ્રામમાં દરેક ક્ષેત્રોમાં રામાયણ અને મહાભારત મોજૂદ છે. જો તમને રામ અને કૃષ્ણ બનતા આવડે તો વિજય તમારો જ છે. ગમે તેટલો ખરાબ દિવસ જાય, હંમેશા એ વાત યાદ રાખજો કે જે થાય છે એ સારા માટે જ થાય છે. જ્યારે કાંઈ ન સમજાય ત્યારે બધું ઈશ્વર પર છોડી દેવું. ડાળીએ સૂતેલા પક્ષીને નથી પડવા દેતો તો પછી આપણને પણ સંભાળી જ લેશે. એવું નથી કે રંગ કલરમાં જ હોય, ગરજ કે કામ પત્યા પછી માણસના પણ રંગ ફરી જાય છે. તાપણા અને આપણા બંનેની એક ખાસિયત છે, બહુ નજીક પણ ન રહેવું અને બહુ દૂર પણ ન રહેવું. કૃષ્ણએ ગીતામાં કહ્યું છે કે મારા પર ભરોસો રાખો, પણ એવું નથી કહ્યું કે મારા ભરોસે બેસી રહો. વૃત્તિ શ્રેષ્ઠ હોય તો કોઈ પણ પ્રવૃત્તિ શ્રેષ્ઠ જ થવાની. આપણી સમસ્યાનું સમાધાન માત્ર આપણી પાસે જ હોય છે, બીજાઓ પાસે તો માત્ર સલાહ જ હોય છે. ઇતિહાસ કહે છે ગઈકાલે સુખ હતું, વિજ્ઞાન કહે છે આવતીકાલે સુખ હશે, પરંતુ ધર્મ કહે છે જો મન સારું હશે અને દિલ સાફ હશે તો રોજ સુખ હશે. આર્થિક સ્થિતિ કેટલી પણ સારી કેમ ન હોય, પણ જીવનનો સાચો આનંદ લેવા માટે માનસિક સ્થિતિ સારી હોવી જોઈએ. જો તમે સાચા છો તો ગુસ્સો કરવાની કોઈ જરૂર નથી, અને જો તમે ખોટા છો તો તમને ગુસ્સો કરવાનો કોઈ હક નથી. મા બાપને મૃત્યુ પછી ગંગાજળ નહીં પીવડાવો તો ચાલશે, પણ જીવતા હોય અને પથારીવશ હોય ત્યારે માટલાનું પાણી જરૂર પીવડાવજો. કારણ કે મા બાપને ગંગાજળની નહીં પણ માટલાના પાણીની અને છેલ્લી ઘડીએ તમારા કિંમતી સમયની જરૂર હોય છે. બોલવાનું ઓછું અને કરી બતાવવાનું વધુ રાખો, કારણ કે માણસોને સાંભળવા કરતા જોવું વધારે ગમે છે. દરેક લોકોને જવાબ આપવો જરૂરી નથી, જવાબ ના આપવો એ પણ એક જવાબ જ છે. એ વિચારીને નારાજ ના થતા કે કામ મારું અને નામ બીજાનું, કારણ કે સદીઓથી ઘી અને વાટ બળે છે, પણ લોકો એવું જ કહે છે કે દીવો બળે છે. હાથમાં જો સુખની રેખા કોતરી શકાતી હોત ને સાહેબ, તો મંદિરમાં કોતરાયેલી મૂર્તિ સામે કોઈ શીશ ના ઝુકાવતા હોત. મિત્રો, આ વિડીયો વિશે તમારું શું કહેવું છે નીચે આપેલા કમેન્ટ બોક્સમાં લખીને જરૂરથી જણાવજો. અને મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને વધુમાં વધુ લોકો સાથે શેર કરજો. અને આવા જ બીજા પ્રેરણાદાયી વિડીયોઝ જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી યુટ્યુબ ચેનલને અને ફેસબુક પર ફોલો કરો અમારા પેજને. ધન્યવાદ. Download Moj.